तुलनात्मक अभ्यास करवा माटे एक समाज ने वधारे वखाण करवाना ने एक समाज ने नीचू देखाडीने वखाण करवाना आज एमणे टिप्पणी करी छे एना कारणे आपणा समाजनी लागणी दुभाणी छे, रोष पण उत्पन्न थयो छे અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ। રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે। આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે ચમકી શકીએ એમ નથી। અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે। અને એમણે આપણા રોટી અને બેટી આપણે લોકો વધારે आहत જે થયા છીએ। મને પણ દુઃખદ આશ્ચર્ય છે કે આના મોઢેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું। આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ। ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ। અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે ને એકલા આપણે આ એકલ ખંડે નથી કર્યું, એકલ હુડા નથી આપણે। શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે। અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે। અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ। સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું। અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે। આશા રાખું સુખદ પરિણામ આપશે।